રાજકોટના સમૂહલગ્નમાં આયોજકો ફરાર થયા બાદ સામાજિક સંસ્થાઓ પર રજાઓની વહારે આવી છે। રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક જાનૈયાઓ માટે જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે। રાજકોટ પોલીસે લગ્ન કરાવ્યા તો બોલબાલા ટ્રસ્ટ સેવાભાવી સંસ્થા દ્વારા જમણવારની વ્યવસ્થા કરવામાં આવી। તાત્કાલિક અને અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા સવારથી ભૂખ્યા જાનૈયાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી। समूह लग्न में आयोजकों फरार थया बाद हवे सेवाभावी संस्थाओं है ते आगळ आवी रही है। जे आपने दृश्यों देखाड़वा मांगीश के 28 जेटला युगलोना लग्न हता, परंतु सामूहिक जे लग्न में क्यांक ने क्यांक आयोजकों फरार थई गया था। जे प्रथम पोलीस अने त्यारबाद जे सेवाभावी संस्था बोलबाला ट्रस्ट जे राजकोटनुं छे ते दररोज हजारों लोकोने जमाड़े छे ते हवे वारे आव्युं छे। आपने दृश्यों देखाड़वा मांगीश के केटलाक लोकोनी जे व्यवस्था है 200 जेटला जानैयाओनी व्यवस्था है ते तेमना द्वारा करवामां आवी छे। आपणी साथे अहीं जे बोलबाला ट्रस्टना सभ्यो छे आपणे तेमनी जोडे वात करवानो प्रयत्न करशुं। शुं नाम काका आपनुं? मारुं नाम छे सुनीलभाई रावल। कई प्रकारनी आज व्यवस्था है, शुं तमने जाण थई? कई प्रकारनी व्यवस्था हाल करवामां आवी छे? अमने शरूआतमां अननोन नंबर उपरथी बे फोन आव्या, त्यारबाद पोलीस डिपार्टमेंट तरफथी पण 2 के 3 ऑफिसरोना फोन आव्या के अहींया आगळ एडीबी होટલની સામે ગ્રાઉન્ડની અંદર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયેલું છે, પરંતુ આયોજકો કોઈપણ કારણોસર અહીંયાથી ફરાર થઈ ગયા છે અને અહીંયા આગળ પીવાના પાણીની કે જમવાની કોઈ વ્યવસ્થા નથી। જો તમે આ 300-400 જણાની વ્યવસ્થા કરી શકતા હો તો અમને તાત્કાલિક તમે મદદરૂપ થાવ। અને અમે એવું સાંભળતા તરત જ અડધી કલાકની અંદર તાબડતોબ અમારા રસોડાની જે રસોઈ હતી 300-400 જણાની રોજ જે થાય છે એ લઈ અને અમે 2 વ્હીકલથી અમે લોકો અહીંયા પહોંચી ગયા અને ત્યાં આગળની જે વ્યવસ્થા છે એના માટેની નવી વ્યવસ્થા ત્યાં ચાલુ કરી દીધી રસોઈ બનાવવા માટેની। અને અહીંયા આગળ અત્યારે 300 માણસને અમે પુરુષો, મહિલાઓ, બાળકો બધા જે પાણી વગર હતા એમને બધાને પાણીની અને જમવાની વ્યવસ્થા સુંદર કરી દીધી છે। શું રાખ્યું જમણવારમાં? જમવામાં ગુલાબજાંબુ છે, બુંદી છે, ગાંઠિયા છે, ભાત છે અને ફ્રૂટ છે, કેળા ફ્રૂટ છે અને ટોમેટો સોસ છે। ચોક્કસથી આપને દ્રશ્યો છે તે ફરીવાર હું આપને દેખાડવા માંગીશ। જમણવારના કે જાનૈયાઓ છે તે જમી રહ્યા છે। સંપૂર્ણ જે વ્યવસ્થાઓ છે તે બોલબાલા ટ્રસ્ટ દ્વારા કરી નાખવામાં આવી છે। વહેલી સવારે 6:30 વાગ્યે જ્યારે જે જાનૈયાઓને અને યુગલોને ખબર પડી કે તેઓ ફરાર થઈ ગયા છે આયોજકો, પરંતુ તે ક્યાંક ને ક્યાંક નિરાશ હતા, પરંતુ પોલીસ છે તે એકાએક વહારે આવી જે યુગલોના લગ્ન કરાવ્યા અને ત્યારબાદ હવે જમણવારની વ્યવસ્થા છે તે બોલબાલા ટ્રસ્ટ દ્વારા અહીં છે તે ઊભી કરવામાં આવી છે। તે ચોક્કસપણે રાજકોટમાં કેટલીક એવી સંસ્થાઓ છે તે ધીરે ધીરે આ સમગ્ર કેસમાં સામે આવી રહી છે। લકીરાજ સિજાલા, GSTV।